તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને બાગાયત અને ફળોની ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને તરબૂચની ખેતી ખેડૂતો માટે આવકનું નવું સાધન બની રહી છે। તલ શાકભાજી અને લીલા ચારાની ખેતી કરતા ખેડૂતો હવે તરબૂચના વાવેતર તરફ વળ્યા છે। માત્ર 3 મહિનાની મહેનત બાદ ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે। 1 વીઘે અંદાજે 70,000 રૂપિયાની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓછા સમયમાં વધુ આવક મળતા અને ખેડૂતો પણ હવે તરબૂચની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે। કૃષિ નિષ્ણાંતો પણ ખેડૂતોને આધુનિક પદ્ધતિથી બાગાયત ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે। ખેતી કરું છું, કપાસ, તલ, જીરું, વરિયાળી, ચણા એ પાક મેં વાયા છે, પણ મેં આમાં 2.5 થી 3 મહિનાની અંદર તરબૂચમાં સારો નફો લીધો છે। 70,000 સુધીનો વીઘો થાય છે અને ટેટીમાં પણ 60-70,000નો વીઘો થાય છે। 2.5 થી 3 મહિનાનો પાક છે આ તરબૂચનો અને આમાં બાગાયતી સબસિડી મળે છે, મલ્ચિંગ પેપર છે, ગ્રો કવર છે, એ સિવાય બીજા પાણીના ટાંકા માટે ઘણી બધી આમાં સહાય મળે છે અને રિઝલ્ટ અને એના પૈસા સારા મળે છે। વીઘે અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો 70-80,000 રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે। અને બીજું ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી સબસિડી બાગાયત ખાતા તરફથી પણ તમે લઈ શકો છો। જેમ કે તરબૂચ કરવા હોય, ટેટી કરવી હોય તો મલ્ચિંગ પેપર છે, પછી ક્રોપ કવર, ગ્રો કવર જેને કહેવાય, એ બધા લાભ મેં સુરેન્દ્રનગર બાગાયત ડિપાર્ટમેન્ટમાંથી ઓનલાઈન ફોર્મ ભરી અને ઘણા બધા લીધેલા છે। તો બાગાયત ડિપાર્ટમેન્ટનો પણ ફૂલ સાથ અને સહકાર સારો છે અને કોર્પોરેશન સારું છે।